બધા વચ્ચે કલેક્ટર કોન્ફરન્સને લઈ અને એક મોટા સમાચાર સામે આવ્યા છે અને હવેથી દર બુધવારે કલેક્ટર કોન્ફરન્સ યોજાશે। મુખ્ય સચિવ દર બુધવારે કલેક્ટર સાથે બેઠક કરશે। તમામ કલેક્ટર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકની અંદર અચૂક જોડાશે। જિલ્લામાં થયેલી કામગીરીનો દર બુધવારે રિપોર્ટ લેવામાં આવશે। મહેસૂલ સચિવ જયંતિ રવિની કોન્ફરન્સની અંદર આ મોટી જાહેરાત, જેની અંદર કહેવામાં આવ્યું છે કે હવે કલેક્ટર કોન્ફરન્સ જે દર અઠવાડિયે યોજાશે અને 8 દિવસની અંદર જે કોઈ પણ કામગીરી કરવામાં આવી હોય તેનો વિગતવાર ઉલ્લેખ અને ચર્ચા પણ કરાશે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સંપૂર્ણ બાબત શું છે આ મુદ્દાને લઈને? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ કલેક્ટર કોન્ફરન્સ શરૂ થઈ છે। સામાન્ય રીતે દર અઠવાડિયે આ કોન્ફરન્સ થાય અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચીફ સેક્રેટરી તમામ જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરવામાં આવી છે। ખાસ જિલ્લાઓની અંદર જે કામગીરી છે, જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત જે મહેસૂલની લગતી બાબતો છે કે જે મહેસૂલના કેસો છે એમાં સતત ફોલોઅપ લેવાય તે હેતુથી ચીફ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં દર અઠવાડિયે આ વિડીયો કોન્ફરન્સથી કલેક્ટર કોન્ફરન્સ યોજાય એ પ્રકારની સૂચના આ કલેક્ટર કોન્ફરન્સમાં આપવામાં આવી છે। સામાન્ય રીતે પ્રસંગોપાત અથવા તો જરૂરિયાતના આધારે ચીફ સેક્રેટરી આ પ્રકારે કલેક્ટરો સાથે વીસી કરતા હોય છે, પરંતુ હવેથી દર બુધવારે કલેક્ટરો સાથે કેબિનેટ પછી આ વિડીયો કોન્ફરન્સ કરવી એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી જિલ્લા સ્તરની સ્થિતિ છે એ ગાંધીનગર સુધી જાણી શકાય। બિલકુલ, આભાર હિરેન।